ભનીબેનને 16 તારીખે શાંતાબા હોસ્પિટલમાં દાખલ કર્યા. 17 તારીખે ભનુબેનનું ડેથ થયું. અત્યારે ભાવનગર સરકારી હોસ્પિટલમાં 27 તારીખ લગન હજી ડેડ બોડી સડે છે, પણ હજી કોઈ તંત્રે એનો હજી વળતભાવ કે હજી કોઈ પૂછ્યું નથી. એક પણ તંત્ર હજી પૂછવા આવ્યું નથી. આરોગ્ય પૂછવા નથી આવ્યું, એમ કોઈ સરકારને જ પૂછવા આવી, એમ કોઈ પણ હજી પૂછવા આવ્યા નથી. આગામી તારીખ અમે જાહેર કરવાના છીએ. સંકટ સમિતિ બેહાડી અને આ ડેટ છે એ અમે ગાંધીનગર અમે લઈ અને ન્યાય અમે આંદોલન કરવાના સહી અને ઉગ્રથી ઉગ્ર આંદોલન હજી કરશું. રોડ રસ્તા બંધ કરશું. એફઆઈઆર નહીં થાય તો. શું પ્રશ્ન છે? તમે આક્ષેપ ક્યાં આક્ષેપ કરી રહ્યા છો? આક્ષેપ તો જો મેડિકલ કોલેજ છે, પછી ત્યાંના શિખાઉ ડૉક્ટરો આવે છે, એમાં ભનીબેનને ઓપરેશન કોથળીનું ખાલી કર્યું છે, સામાન્ય નોર્મલ, એની અંદર નસ કાપી નાખી છે. પછી પાછું ફરીથી ડૉક્ટરે ઓપરેશન કરી અને ખૂન કાઢ્યું છે, એને બાટલા ચડાવ્યા છે, નસું કાપી અને આ ડોકની નસું કાપી બાટલા ચડાવ્યા છે અને એનું ડેથ થઈ ગયું છે ને હજી તંત્ર કોઈ હલતું નથી, પેટમાં પાણી હલતું નથી. આગામી અમે નક્કી સંકલ્પ સમિતિ કરવાના છે. મારું નામ દીપક ગોરધનભાઈ ચુડાસમા છે અને અમે અમારી માંગ એ હતી કે જે સાવરકુંડલા અમરેલી ખાતે જે શાંતાબા હોસ્પિટલમાં ડૉક્ટરના બેદરકારીના કારણે જે અકાળે જે ભનીબેનને મૃત્યુ નિપજાવવામાં આવ્યું છે, એના ન્યાય માટે અમે સતત આજે 8-10 દિવસથી અમે રખડીએ છીએ, તો અમને કોઈ સાંભળવાવાળું નથી, અમને કોઈ ન્યાય આપતું નથી. એ બાબતે જે અમે સાવરકુંડલા ખાતે મામલતદાર શ્રીને અમે કલેક્ટર શ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા. મારું નામ આરસી સોલંકી છે. હું જનતા સંગઠનનો અધ્યક્ષ છું અને જે અમરેલી અંદર દેવીપૂજક સમાજની મહિલા સાથે જે મૃત્યુ પામી છે એના અનુકારણે આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા હતા. અને જે ઘટના બની છે એના આજે 10મો દિવસ થઈ ગયો છે. તેમ છતાં અમારા સમાજની જે બેનને ઉપર જે એફઆઈઆર કરવા માટે અમે છેલ્લા 10 દિવસથી દોડા કરીએ છીએ અને આંદોલન ઉપર હાલમાં પણ આંદોલન અમારા સમાજનું ચાલુ છે. તેમ છતાં હજી સુધી અમારી કોઈ એફઆઈઆર લેવામાં નથી આવી અને કોઈ અમને ન્યાય નથી મળ્યો. જો હજી અમે તાલુકા લેવલે 27 તારીખે આજે આખા ગુજરાતની અંદર તમામ તાલુકા તમામ જિલ્લાઓમાં અમારા સમાજદાર આવેદનપત્ર આપ્યા છે. જો આ સરકાર 24 કલાકની અંદર હજી જો અમારા સમાજને એફઆઈઆર ફાળવવામાં નહીં આવે તો આવનારા 24 કલાકમાં અમે ગાંધીનગર ખાતે જવાના છીએ અને બોડી સાથે લઈને કે ભાવનગર જે અમારે પીએમ રિપોર્ટ ફ્રીજ કોલ્ડની અંદર પડી છે એ બોડી સાથે ગાંધીનગર અમે બોડી લઈને જવાના છીએ. અને જો આવનારા સમયમાં ન્યાય નહીં મળે તો હજી પણ ઉગ્ર આંદોલન કરવાના છે.